હાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો, નરસૈયાચા સ્વામી સુફલ ફલ્યો આંબો, દ્વિજવનિતાએ વેળ્યો રે આંબો મોર્યો રે. મુને ગિરધરે ગેલી કીધી રે, સૈયર શું કહો છો મારી બુધ હરીને લીધી રે, સૈયર શું કહો છો. સંતતની શેરડીએ રે ગઈ તી, તેની મેં તો સેજ સ્વભાવે જોયું, વિઠ્ઠલ વર તહાર મતારે દીઠા, તહા થકી મનડું મોયું રે, સૈયર શું કહો છો. આગે મેં મોટ મોટેરા રે જોયા, હારે મેની બ્રહ્મા શંકર સરખા, અને અવસર જાદવને રે જોતા, ભાગી ભૂખ ગઈ તસારે, સૈયર શું કહો છો. સર્વે મળીને વૈકુંઠ વખાને, હારે જેને ધામ મુગતનું દીઠું, બાંસી વટ વૃંદ્રાવન જોતા, મુને અવર ન લાગે મીઠું રે, સૈયર શું કહો છો. પરબ્રહ્મ પરમ ધામનો રે સ્વામી, હારેનું નિર્ગુણ નામ દઢ ગઈએ, કહે નાનો એ તો ત્રિભુવન તારન, સુમરન તાકે મરઈએ, સૈયર શું કહો છો. બલિહારી રે ધન ધન સંતોને, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, ધન ધન સંતોને, અહર્નિશ જેને હરિ ગુણ ગાયા, તેને 14 લોક મેં માન, ધન ધન સંતોને, બલિહારી રે જેને હરિ ગુણ ગાયા, તે તો તરિયા કુલ એવા, જેને હરિ ગુણ ગાયા, લજ્જા રે છાડીને ભક્તિ રે માંડી, બાંધી હરિજન સાથે પ્રીત, ધન ધન સંતોને, બલિહારી રે સુનતા સુખ ઉપજે, જેને કૃપા શ્રી અવિનાશ, સુનતા સુખ ઉપજે. નરસૈયાચા સ્વામી એની પેર બોલ્યા, હું તો હરિજનની કરું આસ, ધન ધન સંતોને, બલિહારી રે દેઈ પામી શું કીધું, કરે કરીને હરિના સંતન પૂજા, મુખે રામનું નામ ના લીધું, દેઈ પામી શું કીધું, મારું તારું કરતો હિંડ્યો, મન માયા મેં વલું દ્યો, જન્મ જરા લગી કપટ ન મૂક્યું, રસનાએ બોલ્યો ના સીધું, દેઈ પામી શું કીધું, જ્યાંથી તું આવ્યો તે નવ જાણ્યું, કાજ એકું નવ સીધ્યું, અમૃત કચોલા તાજ કરીને, વિષલાલ પીધું,
દેઈ પામીશું કીધું. જમતના જોકમચી તન આવ્યા, નહીં ને થયો નર અંધો. નરસૈયા સ્વામીને નવ જાણ્યા, ફોગટ કીધો ધંધો. દેઈ પામીશું કીધું. બલિહારી રે દેઈ પામીશું કીધું. જુવાની ને દાડે રે, જુવાની ને દાડે રે, હરી સમર્યા નહીં રે. મોયું મોયું પરદારા સુમન, કાઈક તે મોયો રે, કાઈક તે મોયો રે. કામિની ના કલકો મારે, ભલી કઈ જોડવા ચાલ્યો ધન. 5 ને 25 રે, 5 ને 25 રે, ગયા પર પંચ મારે. આવ્યા પેલા સાથી વાલા દન, 70 ને સુધી રે, 70 ને સુધી રે, કાઈ સમજો નહીં રે. નવરે ઓલખિયા અસરન સરન, નહીં ને નવ સૂજે રે, નહીં ને નવ સૂજે રે. ગલે બહુના શિકારે, તૂટીને શીથલ થયું છે તન. ચરણ ન ચાલે રે, ચરણ ન ચાલે રે, કર ગઈ જે સ્તિકારે. ભલતે કૈસે ચાલ્યો વન, મુખડામાં દાંત રે, મુખડામાં દાંત રે, એકે દિશે નહીં રે. તોય પાપી ઉદર માગે અન, નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, સુખ મેં સાંભળે રે. જો હોય પૂર્વજન્મનું પુણ્ય, જો હોય પૂર્વજન્મનું પુણ્ય. જીરે રાત રહે જાહરે, પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહ્યો. નિંદ્રાને પરરી સમરવા શ્રી હરી, કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા. વેદિયા હોય તેને વેદ સંભાળવા, વૈષ્ણવ જનને કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા. પ્રતિવતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપને આપના ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે મેલ ટાલો. બને નરસંયતમો પતિત પાવન સદા, ચરને રાખો મુને વારી વારી. જીરે રાત રહે જાહરે, પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું.
मैं जोगी जस गाया वाला, मैं आनंद जस गाया रे। अलख अलख करता योगी, ब्रिज मंडल में आया रे। भिक्षा लेकर आई नंद रानी, शंकर शीश डुलाया रे। नगन देख कर गए मंदिर में, लेकर अंबर उड़ाया रे। क्या करूं मैया तेरा पाट पीताम्बर, क्या करूं कंचन माला रे। मुख दिखलाऊं तेरा बालक जी का, गुरु जी मोई बताया रे। दो कर जोरी के नंद रानी, सुनो शंकर राया रे। बालक नहीं दिखलाऊ दिगंबर, बालक जात डराया रे। जाकी दृष्टि सकल घट व्यापी, सो क्यों जाय डराया रे। मेरा स्वामी अंतर्यामी, तुम कित भुवन छुपाया रे। बाल कृष्ण ले आई नंद रानी, शंकर शीस नमाया रे। चरण धोई चरणामृत लीना, सिंगी नाद बजाया रे। सुफल फलो मैया बालक तेरा, देखी शंकर सुख पाया रे। धन्य जसोदा धन्य आनंद जी, कहत कबीर पद पाया रे। मैं जोगी जस गाया वाला, मैं आनंद जस गाया रे। जाग रे जंजाली जीवड़ा, यह तो मेला ठाट का। तात मात सुत भाई बंधवा, यह तो मेला ठाट का। अंत समय तू चला अकेला, जैसा बटोई वाट का। राज काज सब झूठे धंधा, जरा पीताम्बर पाट का। मेल खजाना रहा भंडारा, लादा बाड़ा काट का। धोबी के घर घर होगा, कर का बयान घाट का। लालच लोभ धरी सिर गटड़ी, जैसे घोड़ा बाट का। रात दिवस यूं खोई गमाया, भजन का नाराम का। कहत कबीर सुनो भाई साधु, जमकूटे जूटाट का। जाग रे जंजाली जीवड़ा, यह तो मेला हाट का। आज नंद जी के द्वारे भी, आज नंद जी के द्वारे भी, कृष्ण अवतार लियो गोकुल में। घेर घेर क्रीड़ा करत आई, आज नंद जी के द्वारे भी। घेर घेर थे निकसी ब्रिज वनिता, तेरे पीतांबर ओढेची। ताल पगा पकाज जाजडप बाजत, नरत करे तहा मली मली बीर। आज नंद जी के द्वारे भी, एक को तिलक दियो के सर को, एक को ओढ़ायो ची। एक आवत न एक जात विदा होई, एक टाड़ी जमुना के तीर। आज नंद जी के द्वारे भी, बाबा रे नंद खड़क में टाणे, करत नो छावर तोरे मन धी। प्रेमानंद प्रभु सुख के सागर, कंसदन प्रगटे बलवीर। आज नंद जी के द्वारे भी, मंगल आरती की जय भो,
મંગલ આરતી કીજે હો. મંગલ જન્મ કરમ ગુણ મંગલ, મંગલ રાધે જુગલ કિશોર, મંગલ આરતી કીજે હો. મંગલ મુગટ બેન તુની મંગલ, મંગલ એ મોરલી ગન ગો. મંગલ માલ માલ સબ મંગલ, મંગલ જસવમતી નંદ કિશોર, મંગલ આરતી કીજે ભો. બ્રિજવાસી કે તો ઘેર ઘેર મંગલ, નાચત ગાવત દ કરજો. મંગલ ગુણ ગાવે પ્રેમાનંદ, મંગલ સબ વિધિ માખન ચોર, મંગલ આરતી કીજે ભો. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પર સતચરનાર વિંદ આપદા હરી. ધન ધન ઘંટ બાજે બેન બાંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડા, મારકંડ શ્વેત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે શું ડરે. ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી, હીરા માણેક મોતી પના જોત કી છડી. રતન સિંહાસન આપ બિરાજે બેત કી ચડી, 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ આચરી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પર સતચરનાર વિંદ આપદા હરી. રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિક આદ એ રંગ બીજે. હિરદે તાલ વિમલ બોધ પંચ બારી ચારી, બાતી તન મન નિજ પર હોરો તો આયે વેદ વારી. અખંડ જ્યોત વિમલ મોદ વહે દીન રાતી, આરતી રઘુનાથજી કી કીજે પરભાતી. कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद ए रंग बीजे. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયો ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી तात, સગાને સોદર મારે, કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી.
પોતાના જાનીને હરિએ મુગતી આપી. કૃષ્ણજીએ અજામીલ તાર્યો મહાહૂતો પાપી. એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ તારી અહલ્યા ધારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસ લડા બને રે હરિની ભગતી જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમરી તવાની. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. તુજ વિના દેનમાં કોણ જાશે. 360 ગોવાળ ટોળે મળ્યા. વડો રે ગોવાળીઓ કોણ થાશે. દૈતના દૈતરા ગીતના ડેબરા. કડિયલ દૂધ તે કોણ પીશે. હરી તારો હાથીઓ કાળીના ગનાતીઓ. ભૂમિનો ભાર તે કોણ હરશે. જમુનાને તીરે ગોધન ચારતા. મધુરસી મોરલી કોણ વાસે. ભને નરસૈયો તારા ગુણ ગાયરી જવે. ઉડતા બહરી કોણ સાસે. એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. તુજ વિના દેનમાં કોણ જાશે. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સારીકી. દર્શને દુખડા રે હરિએ. અત્યારુને દર્શન દીધું જશોદાના ચઈએ. ગોકુલથી વાલો પાટન પ્રગટ્યા. પદ્મનાભ કહીએ. અત્યારુએ પ્રગટ ગુણ ગાયો. 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે. સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ અદારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે. ઉમર ઓછી થાય રે. આય અવસર છે હરિભજવાનો. કહો કેમ રહીએ સુઈ રે. નાના થકી મોઘેરા કીધા માતા મંગળ ગાહે રે.
કાળય અવસર કોઈએ નવ દેખ્યો ઓચિંતો વલિયાવે રે સંસાર સગડો કાળે કાદો આખર મસ્તક કૂટો રે જમદૂતો તો જોતા રહેશે હરીને નામે છૂટો રે હરીને ભજીએ બહુજલ તરીએ નર હરીને નમીએ રે લાડકોળ તો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરીને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાઈ રે દેખત પેખત ડબકા મારે દુનિયા બોડી માએ રે કોઈએ કાયા બાળી રે જાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે રે માટી મળતી માટી રે આય અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી આર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાને સાચો રે જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળો વાગે ઉમર ઓછી થાય રે જીવન જી મહારાજ માગું સરનું તમારું સરનું તમારું રામા સરનું તમારું જીવન જી મહારાજ માગું સરનું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી બોજા ગુજરનો ઉધાર કીધો કેશવદાસ ને સરને લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડ ને ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મ નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સંવાડ રામ કબીર ની દળ નૌકામાં જીવન જીવે સાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવન જીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુઆરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિ ને ધારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉઘારી જીવન જી મહારાજ માગું સરનું તમારું સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી આનંદ આરતી અરખય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા
સંતો દર્શન ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે, શાક પાક મળી ભોજન પાવ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ, ઘેરે ઘેરે મંગલ હોત બધાય, જન જીવન તા બલ બલ જાય, આનંદ આરતી અરખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા, 14 બાધુ જીવના દેવ રઘુપતિ કિયા, વાટ ગાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન જીવનજી, છોડાવો ચારે ખાન. રામ કબીર. હવે આપને જીવનજી મહારાજની સાખીને સમજીએ. જસ પજસ કોડર નહીં જાને, નંદો વંદો જો મન માને, એ સદગુરુ જીવન કો ઉપદેશા, ગુરુમુખ એક મતો પ્રવેશા. સમાગમમાં સદગુરુ જીવનજી મહારાજે જે ઉપદેશ આપ્યો છે તેને બરાબર સમજી વિચારીને ભક્તોએ જીવનજીના આદેશોનો સ્વીકાર કર્યો છે. સમાગમનું વિશ્લેષણ કરતા સમજાશે કે જે કંઈ જીવનજીએ કહ્યું છે તે અર્થાત સત્યને રજૂ કરીને કહ્યું છે, માટે ભક્તોએ તેને ગ્રહણ કર્યું છે. નિજજનોને માટે લાગણીવાળા જીવનજી સમાગમમાં કહે છે કે માયા ભ્રમનો ભેદ વિષ્ણુ ભક્તિમાં થવાથી આત્મા પાર કેમ થશે તેને માટે જીવનજીએ અથાગ પ્રયાસો કર્યા છે અને પરિભ્રમણ કરીને યોગ્ય ભક્તિની ખોજ કરી છે. બ્રાહ્મણવાદ, કર્મકાંડવાદ, વેદવાદ વગેરે જે પ્રેમ ભક્તિમાં બાધક હતા તેને દૂર કર્યા છે. જીવનજીએ કબીરને પ્રણામ્યા છે અને ઉદાર ધર્મની પ્રણાલિકા ચલાવી છે. ભક્તિમાં અવરોધ કરનાર તથા દુનનવી લોકોને છેતરનાર સાવકાર ચોર જેવા તત્વોને દૂર કર્યા છે. સદગુરુ જીવનજીને સમાજના ભક્તો સમજશો તો અનિષ્ટ તત્વોથી બચી જવાશે. સમાગમને સમજાવવા માટે અથાશક્તિ પ્રયાસ કર્યા છે. સદગુરુ આપ સૌને સાચી ભક્તિ કરવાની પ્રેરણા આપે એ જ અભ્યર્થના. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, અદ્યરુજી મહારાજને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો સવારે સત્સંગમાં આવીએ આવતા પહેલા પ્રભાતિયાના કીર્તનો નું શ્રવણ થાય, મનન થાય, ચિંતન થાય. ત્યાર પછીથી એકાદ ટૂંકો વિચાર લેવામાં આવે અને ટૂંકો વિચાર પણ એક સાર રૂપે હોય છે, એક તત્વ રૂપે હોય છે. અને આજના વિચારમાં આપણને જીવનજી મહારાજે કરેલી ક્રાંતિની વાત આવી. જીવનજી મહારાજે આપણને શું આપ્યું? એક જમાનો હતો, અમે બાળક તરીકે ઉદા ભક્તોના કાર્યક્રમમાં ગામડામાં જઈએ તો હંમેશા જીવનજી મહારાજ કી જય બોલાયા વગર આપણે પ્રસાદ નતા લેતા. પ્રસાદ આપણે કૃષ્ણ અર્પણ કરતા હતા. ખરેખર તો જીવનજી મહારાજે આપણું દરેકે દરેક કાર્ય કૃષ્ણ અર્પણ કરવા માટે કહેલું છે. વચ્ચે વાસુદેવભાઈ કે વિશાખાભાઈને વાંચન લીધું હતું અને વાંચનમાં આપણને બે રસ્તા બતાવ્યા હતા. એમાંનો એક રસ્તો આ હતો કે આપણને કર્મબંધનમાંથી છોડાવવા માટેનો સીધો સરળ રસ્તો કે દરેક વસ્તુ આપણે કૃષ્ણ અર્પણ કરીએ. આપણે જે ભોજન પ્રસાદ લઈએ એ પણ કૃષ્ણને અર્પણ કરીએ અને રામ કબીરનું નામ અહર્નિશ લઈએ, કોઈ પણ ક્ષણ ન ભૂલીએ. એનો અર્થ એક જ થયો કે ભક્ત કોણ?
જે ભગવાનની સાથે હંમેશા જોડાયેલો રહે છે તે ભક્ત. ભક્ત એક જે વિભક્ત નથી, જે છૂટો પડતો નથી. અને એ ભાવે આપણને જીવનજી મહારાજે અહળની સ્મરણ, હર ઘડી એનું સ્મરણ. એનો અર્થ એ નથી સંતો કે આપણને જીવનજી મહારાજ એવું કહ્યું છે કે તમે હાથમાં માળા લઈને જ બેસી રહો. જીવનજી મહારાજે માળા કદાચ કોઈને આપી નથી, કોઈને નહીં. માળા લઈને જપવાનું પણ આપણને કહ્યું નથી. જે સ્મરણ છે ને એ શ્વાસે શ્વાસે હોય સંતો. જેવી રીતે ભગવાને આપણા જીવનની અંદર શ્વાસ મૂક્યા છે અને એ શ્વાસ આપણે લેવો નથી પડતો, લેવાઈ જાય છે. હું એના માટે શબ્દ વાપરું છું ઓટો પાયલટ. આપણું જો બ્રીધિંગ ઓટો પાયલટ પર ન હોત ને સંતો, તો આ જે મોહ માયા છે ને એના લોભમાં એવા લાગ્યો તો આપણો શ્વાસ બંધ થઈ ગયો હોત. અને શ્વાસ ના લઈએ તો શું થાય આપણને બધાને ખબર છે. આપણું જીવન બંધ થઈ જાય. આપણું જીવન બંધ ન થઈ જાય એટલે ભગવાને ખૂબ વિચારીને પ્રેમથી, કરુણાથી આપણા શ્વાસને ઓટો પાયલટ ઉપર મૂક્યો. આ કૃપાનાથ આપણા જીવનમાં એક્ટિવ છે અને એ જ કૃપાનાથને રામ કબીરના નામે આપણે અહર્નિશ યાદ કરી એવું જીવનજી મહારાજ કે શ્વાસે શ્વાસે, તો બાકી ખોટું નથી, એ યોગ્ય છે. કૃતજ્ઞતાનો ભાવ એમાં યોગ્ય રીતે વ્યક્ત થાય છે. તો જે જીવનજી મહારાજે આપણને જે પ્રબોધ કર્યો છે એ પ્રબોધકા અંગની જે આપણે સાખ્યો લઈએ છીએ એ પ્રબોધ એમને કોને કર્યો છે એ પણ જાણવું રહ્યું. આપણે ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે. એમને આ પ્રબોધ કર્યો છે પોતાના નિજજનો માટે, ઉદા ભક્તો માટે. જેને સ્વીકારવું હોય તો સ્વીકારે, ન સ્વીકારવું હોય તો ન સ્વીકારે. પણ એમને દરેકને પોતાના ગણ્યા અને પોતાના ગણીને એમને વાલપૂર્વક આ જણાવ્યું છે. આજની જે સાખી આપણે લેવાના છે એમાંની જે બીજા નંબરની જે સાખી છે, આમ ક્રમની અંદર એ સાખી નો નંબર આવે છે 140. આજે આપણે 139 અને 40 બંને લેવાના છે. તો 140 નંબરની સાખી છે. એમાં જીવનજી મહારાજ આપણને બહુ પ્રેમથી કહે છે. અને આ એક જ સાખી જો આપણે જીવનમાં રાખી લઈએ ને તો બીજા કશાની જરૂર નહીં પડે. સાખી એટલે સંવાદ. જે સંવાદ થાય એ સંવાદને સાદા શબ્દોમાં મૂકી દેવામાં આવે એનું નામ સાખી. અને સાખીની રચના કોઈ ખૂને બેસીને નથી થતી, એ તો સહજ રીતે થઈ જતી હોય છે. જે રીતે આપણે સંવાદ કરીએ છીએ એ સંવાદ પણ સહજ રીતે થતો હોય છે. એના માટે કઈ પ્રયત્ન કરવો નથી પડતો, એના માટે કઈ બહુ મહેનત નથી કરવી પડતી. એનું મનન ચિંતન ચાલુ હોય, વિચારોમાં રહેતા હોય આપણે, તો ગમે ત્યારે ગમે તે ઘડીએ સંવાદ કરી શકાય. અને ઉદા ભક્તો આ રીતે તૈયાર થયેલા છે. એનું કારણ છે કે જે ઉદા ભક્તોના જે વિચાર છે એ આચરણમાં આવેલા છે. અને એટલે આપણને કીધું છે કે આપણો ધર્મ છે આચરણનો ધર્મ છે. તમે આચરણ કર્યું એટલે તમારી અંદર અનુભૂતિ આવવાની, અને અનુભૂતિ આવે એની સાથે તમારે સહાનુભૂતિ પણ આવવાની. અને એ અનુભૂતિ, સહાનુભૂતિ હંમેશા ને હંમેશા વ્યક્ત થયા કરવાની. ઉદા ભક્તો એમના આચરણથી તરી આવતા હતા. એમનો પ્રેમ જ કંઈક જુદો હતો. ઇતર સમાજનો પ્રેમ અને ઉદા ભક્તોનો પ્રેમમાં આબજમીનનો ફેર. કોઈ પણ આશા વગરનો ગોપી ભાવનો પ્રેમ ઉદા ભક્તોની અંદર હતો. હજુ પણ જયારે રામ કબીર કહીને આપણે એકબીજાને મળીએ છીએ તો એટલા જ પ્રેમથી મળીએ છીએ. કદાચ કોકને કોઈ છેલ્લા ખૂને થોડો ઘણો સ્વાર્થ હોય તો હોઈ પણ શકે, પણ એમાં પણ એક પોતાનો છે એમ સમજીને થોડી ઘણી મદદની અપેક્ષા હોઈ પણ શકે. એમાં કઈ ખોટું છે નહીં, પોતાનાની પાસે જ અપેક્ષા હોય. તો જીવનજી મહારાજે આ જે સાખ્યો કીધી છે તે ઉદા ભક્તો માટે કીધી છે, નિજજનો માટે કીધી છે. કદાચ એમના જીવનકાળ દરમિયાન કેટલા બધા લોકો જીવનજી મહારાજ પાસે આવ્યા હશે અને એમાંથી કદાચ 2, 5, 10% ઉદા ભક્ત થયા હશે. બાકીનાઓને કદાચ અનુકૂળ નહીં આવ્યું તો જતા પણ રહ્યા હશે. પણ જે રહી ગયા, જે ટકી ગયા, એમનું તો જીવન બદલાઈ ગયું, આખી વિચારસરણી બદલાઈ ગઈ. અને એક
નવા પ્રકારનો રસ્તો મળ્યો. અને એ જ રસ્તાને ક્રાંતિકારી વિચારોથી લઈને પ્રેમજીવન મહારાજ આપણી વચ્ચે આવે, આપણને સમજાવવાનો પ્રયત્ન કરે કે ફક્ત માની ના લેશો, કોઈ કે કહ્યું અને આપણે માની લીધું એ ના કરશો. સમજીને માનો. કોઈ પણ વસ્તુ મળે એને તમે પ્રપોઝલ તરીકે લો. પ્રપોઝલ તરીકે લઈને તમે એના વિશે વિચાર કર્યો, તર્કબદ્ધ રીતે તમને યોગ્ય લાગ્યું, જીવનમાં તમને એ મૂકવા જેવું લાગ્યું, તો પછી એનો સ્વીકાર કરો. માણીને સ્વીકાર અને સમજીને સ્વીકાર આપ જમીનનો ફેર છે સંતો. આપણે જ્યારે આ સાખીની વાત કરી રહ્યા છે, એક કામ કરીએ, સૌથી પહેલા પેલી આગળની સાખીને મૂકી દઈએ ઊંચી, કારણ કે એ સાખી તો આપણને વારે ઘડીએ આ દાખલો આયા કરે છે. પછીથી જે પેલી આગળની સાખી છે એની પર થોડું વધારે વિશ્લેષણ કરીશું. સદગુરુ સમજાયો જીવના સીતાપતિ કો નામ. સદગુરુએ આપણને વારે ઘડીએ નામ સ્મરણની વાતો કરી છે અને એમને આપણને સમજાયું છે અને એમણે કહ્યું છે કે રામના નામની જ ભક્તિ કરવાની જરૂર છે, બીજું કશું કરવાની જરૂર નથી. નામ ભક્તિ કેમ કરવી એનો સત્સંગ અહીં આગળ આપણે ઘણી વખત કર્યો છે, કરતા રહીએ છીએ, કારણ કે નામ સ્મરણ એ 4 પદાર્થમાંનું એક છે અને એને આપણે કરતા રહીએ છીએ. તો સદગુરુએ સમજાયો જીવના સીતાપતિ કો નામ, અજામિલ ગુણ કા તરી લેરે આંધે નામ. આ નામથી અજામિલ અને ગુણકા એટલે કે વેશ્યા એ તરી ગયા છે. એમનો પુત્રનું નામ નારાયણ હતું. આ વાર્તા આપણને બધાને ખબર છે. કદાચ અજામિલને ગુણકા તો સાખ્ય આવે છે એવું આપણને લાગે. એ શબ્દનું અત્યારે તો આપણી પાસે એઆઈ ને બધું છે. જો આપણે આ સાખી ગ્રંથને એઆઈ ને સોંપી દઈએ તો આપણને કહી દે કે અજામિલ કેટલો વખત વપરાયો છે. પણ મારી ગણતરી પ્રમાણે અજામિલ વધારે નહીં હોય, પણ 250-300 વાર તો આવતો હશે એવું મારું માનવું છે, જુદા જુદા જગ્યા ઉપર. તો અજામિલ અને ગુણકા એ રામ નામની ભક્તિથી તરી ગયા છે. લોકો વાત કરે છે કે ભાઈ આ ચમત્કાર રૂપ છે કે ફક્ત નામ લેવાથી તરી જવાય, એવું નથી હોતું. અજામિલ પોતે પવિત્ર બ્રાહ્મણ હતો. એને પવિત્ર બ્રાહ્મણ તરીકે કાર્ય કરેલા છે. કોઈ ભૂલથી એ લપસી પડ્યો અને કાર્ય ચૂકી ગયો, પોતાના ગુનો ચૂકી ગયો અને નારાયણનું નામ આવતા ફરીથી પાછા એ જૂના વિચારો જાગૃત થયા અને કાર્યરત થયો અને ત્યાર પછી એનો ઉદ્ધાર થયો છે. આ દાખલો આપણને ઘણા કારણસર આપવામાં આવે છે કે ભાઈ નામ ભક્તિથી ઉદ્ધાર થઈ શકે છે, કેવળ નામથી ઉદ્ધાર થઈ શકે છે, આચરણ કરવાથી ઉદ્ધાર થઈ શકે છે. અને આ રીતે આપણને અજામિલનો દાખલો આપવામાં આવે છે. અને ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણએ પણ અપિચેત્સુ દુરાચારો એમ કહીને કે જે દુરાચારી છે એ પણ આમાંથી આવી શકે છે. જીવનજી મહારાજે પણ કહ્યું કે સલીલ કરતા સાકુટ ભલો. સાકુટ એટલે નાસ્તિક, જે ભગવાનને માનતો નથી. સલીલ એટલે એવો કે જે ઘડીકમાં ભક્તિ સાચી કરે ને ઘડીકમાં ઢોંગી ભક્તિ કરે, ઘડીકમાં વૈષ્ણવી ભક્તિ કરે ને ઘડીકમાં આનદેવની ભક્તિ કરે. એ સલીલ. સલીલ એટલે દૂધ અને દહીં બંનેમાં પગ રાખનારો. જીવનજી મહારાજે ચોક્કસ શબ્દોમાં કહી દીધું કે સાકુટ ભલો. એમાંથી જો પસંદગી કરવાની આવે ને તો સાકુટની પસંદગી કરવાની, કારણ કે કોરી સ્લેટ છે અને એ કોરી સ્લેટ જ્યારે નામ ભક્તિ કરવા માંડે તો ચોક્કસ જ એનો ઉદ્ધાર થઈ શકે. કારણ કે નામ ભક્તિ ધીમે ધીમે કરતા તમારા મન અને બુદ્ધિ પર અસર કરે છે અને મન અને બુદ્ધિ ઉપર અસર કરનારી આ ભક્તિ ધીમે ધીમે કરતા આચરણમાં આવતી જાય છે. કોઈ મનુષ્ય તમને ભાગ્ય જેવો મળશે કે જે નામ ભક્તિ કરતો હોય સાચા દિલથી, પ્રેમથી, કે જેની અંદર સદગુણોનો પ્રવેશ નહીં થયો હોય. એ શક્ય જ નથી. જાણે અજાણે પણ તમે નામ લઈ લો અને એ નામ તમારા મન અને બુદ્ધિ પર અસર ન કરે, એ શક્ય જ નથી સંતો. કારણ કે જે ઘડીએ તમે કોઈ પણ વસ્તુને નામ આપો તે ઘડીએ એ નામની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ જોડાઈ જતી હોય છે. ઘણા બધા કહે છે કે અમે તો કૃષ્ણનું નામ લે છે, હમણાં તો વૃંદાવન દેખાવાનું. ઓફકોર્સ વૃંદાવન દેખાવાનું શરૂ થાય છે.
કેમ થાય કે તમારું મન બસે તો વૃંદાવન બસરે. એ રીતે આપણું મન ગતિ કરવા માંડતું હોય છે. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. આપણને એક નામ જ લેવાની રીત છે કે તમે ઉઠ્યા છો તો કૃષ્ણજી કરતા ઉઠો. તો જેવી રીતે તમે કૃષ્ણજી કરતા ઉઠો રે પ્રાણી જ્યારે કહેવામાં આવે ત્યારે શું થયું કે કૃષ્ણ મારી અંદર હૃદયસ્થ છે, મારા હૃદયમાં બેઠો છે. કૃષ્ણ વૃંદાવનમાં બેઠો છે. કૃષ્ણનું એક મૂળલી મનોહર પરમેશ્વરનું સ્વરૂપ આપણી આંખની સમક્ષ આવી જતું હોય છે. તો નામની સાથે ઘણી વખત આકાર પણ આવી જતો હોય છે, એ દ્રશ્ય પણ આવી જતું હોય છે, અને એ આપણા મન અને બુદ્ધિને અસર કરતું હોય છે. તો આજે સદગુરુ સમજાયો જીવના સીતાપતિ કો નામ, એ નામ ફક્ત ને ફક્ત મિકેનિકલી લેવાતું નામ નથી. રામ કબીરનું નામ પણ હું ઘણી વખત કહી ગયો છું અહીંયાથી કે એમાં પણ ઉમળકું હોય છે, એનો લહેકો હોય છે, એનો ટવકો હોય છે. ફક્ત કહેવા ખાતર રામ કબીર નથી હોતું. રામ કબીરના નામથી ઝઘડા પણ મટી ગયા છે. ઘણા ઉદા ભક્તો ને અનબનાવ થયો હોય, મતભેદ થયો હોય, મનભેદ થયો હોય, દિવાળીની આજુબાજુનો પ્રસંગ આવે અને બે જણ ભેગા થઈને કે ચાલ એને રામ કબીર તું કહી દે, એ રામ કબીર કહેવાથી સંબંધો પણ સુધરી જાય છે. અંત સમયે પણ જયારે આપણે નિજજનને વિદાય આપીએ છીએ તો રામ કબીર કહીને વિદાય આપીએ છીએ. તો રામ કબીર એક ગુરુએ આપેલું નામ જે આપણી અંદર પ્રેમ પ્રગટ કરતું હોય છે, સાચો ભાવ પ્રગટ કરતું હોય છે, અને શુષ્કતા નથી, એની અંદર સ્નિગ્ધતા છે, જેને આપણે અંગ્રેજીમાં સ્મૂધનેસ કહીએ છીએ. સુવાળું, ગુજરાતીમાં શબ્દ કહેતો સુવાળું, જે માતાની અંદર પ્રેમ અને કરુણા ભરેલો હોય છે, કદાચ એવો જ પ્રેમ આ નામની અંદર પણ ભરેલો છે. તો એવા પ્રેમથી આ નામ લેવાનું હોય. તો સદગુરુ સમજાયો જીવના સીતાપતિ કો નામ, અજામિલ ગુનકા તરી લે રે અંતે નામ. તું નામ જ લે. દાખલો આપણે વારે ઘડીએ લઈએ છીએ. આવો સંતો આપણે આગલી સાખી 140 ઉપર જઈએ. બાયા બીજી વાર નહીં હોય એસો દાવડો, માયા મળશે કઈ વાર પણ નહીં હોય સંત મેલાવડો. આપણી વચ્ચે 5-5, 6-6 વર્ષથી આ ઈ પથારા સાથે જોડાયેલા સંત ભક્ત, સંત ઉદા ભક્ત રામજી મોટા હંમેશા આ સાખી આપણને કહેતા હતા, અને બીજું બોલું જમના માર પડશે એ વાત કરતા હતા. હંમેશા કે નહીં આવે એસો દાવડો, એ તો હાથ ઊંચો કરીને જ કહેતા હતા આપણને. નહીં મળે સંત મેલાવડો એ પણ કહેતા હતા. આ સાખી જેને જીવનસ્થ કરી, આ સાખીના આધાર ઉપર જેને આખું જીવન જીવ્યું, એવા રામજી મોટા અને એવા આપણા ઉદા ભક્તો, અને એવા જ આ ઈ પથારા પર રેગ્યુલર જોડાનારા ઉદા ભક્તો એ આ સાખીને જીવનસ્થ કરેલી છે. કારણ કે સંત મેળાવડો છે. અહીંયા સંતો ભેગા થાય છે, ભક્તિના વિચાર કરે છે. જીવનજી મહારાજ જે ક્રાંતિકારી વિચારો આપીને ગયા છે, ક્રાંતિકારી વિચારોને એક પછી લઈને આપણે એનો વિચાર કરીને આપણા જીવનમાં દ્રઢ કરીએ છીએ, સમજીને જીવનમાં લઈએ છીએ. અને એટલા માટે સંત મેળાવડો નહીં આવે. કબીરની પણ એક સુંદર સાખી છે. દિયા કબીરા રોય. કેમ કબીર રડ્યા? મૃત્યુથી ડરીને? ના, કબીર મૃત્યુથી ડરીને નથી રડ્યા, પણ કબીર કહે છે કે આવો સંત મેળાવડો મને મળશે, આ સંવાદ કરવાની મને તક મળશે. આ જે સંવાદ કરવાનો એક આનંદ છે ને સંતો, એ જ ગજબ છે. આ શ્રવણ કરવાનો જે આનંદ થાય છે ને, એ ગજબ છે. સાંજે સંધ્યા આરતી ભણીએ છીએ એ વખતે જે ભાવ આવે છે એ ગજબ છે. અને એટલા માટે જીવનજી મહારાજ કહે છે કે ભાઈઓ બીજી વાર નહીં હોય એસો દાવડો. અને એમાં શબ્દ વાપર્યો છે ભાઈઓ. એનો અર્થ એવો નથી કે જીવનજી મહારાજે ફક્ત બહેનોને ઉદ્દેશીને કહ્યું છે. જ્યારે જીવનજી મહારાજે શબ્દ વાપર્યો બાઈઓ, એ જમાનામાં સ્ત્રી માટે બાઈ શબ્દ વાપરવામાં આવતો હતો. ભલે અત્યારે આપણે બાઈ શબ્દ કામવાળી બાઈ માટે કરી નાખ્યો છે, પણ
એક જમાનો હતો કે જ્યારે આ બાહ્ય શબ્દો બધી બહેનો માટે વાપરે છે. જે રીતે અત્યારે બહેનો શબ્દ વાપરે છે, એવી રીતે બાહ્ય શબ્દ વપરાતો હતો. એ શબ્દ કઈ નીચલી કક્ષાનો શબ્દ નથી. અને જો નીચલી કક્ષાનો તો જીવનજી મહારાજની પરંપરામાં ન આવ્યો હોત. અને એટલા માટે જ આ શબ્દ છે બાહ્યો બીજી વાર. ફરી વાર આપણને આ તક નહીં મળે. એમાં શું કે છે? તકે તને મનુષ્યનો જન્મ મળ્યો છે, એવી કોઈ ખાતરી નથી કે ફરીથી જન્મ તને મનુષ્યનો મળશે કે નહીં. એટલે બીજી વાર તમને સેકન્ડ ચાન્સ ન પણ મળે. જીવનમાં પણ ભક્તિ આપણા બારણા ટક ટક કરીને નોક કરતી હોય છે. એ બારી વાટે પ્રવેશવાનો પણ પ્રયત્ન કરતી હોય છે. જીવનમાં ઘણા સુખ દુઃખના આઘાતના પ્રસંગો આવતા હોય છે. એ વખતે આપણું મન ટેમ્પરરી ભક્તિમય થાય છે, પણ એ ભક્તિ પરમેનન્ટ થઈ નથી જતી. એની જગ્યા નથી સ્થાપિત કરી શકતી. કોઈક જગ્યાએ કંઈક કચાશ રહી ગઈ હોય. 1 ટકોરે ના થાય, 2 ટકોરે ના થાય, 3 ટકોરે ન થાય. ભગવાન પણ કેટલા ટકોરા મારે, પછીથી એ ટકોરા બંધ થઈ જાય અને તમે છો એવા ને એવા રહી જાઓ. એટલા માટે જીવનજી મહારાજ કહે છે બાહ્યો બીજી વાર. There is no second chance. There is no second turn. આ તારો વારો, આ તેરો અવસર, આ તેરો વારો. આ છે, તું ભજી લે, ભગવંતને ભજી લે. આ આપણને કહેવામાં આવે છે. અને જ્યારે બાહ્યો કહેવામાં આવે ત્યારે બીજો અર્થ એ પણ છે સંતો. એમાં સ્ત્રી અને પુરુષ બંને આવે છે. પણ જ્યારે બાહ્યો કહેવામાં આવે છે તે વખતે સ્ત્રી ગુણ ને વધારે વજન મૂકવામાં આવે છે. બહેનો જ્યારે પ્રસૂતિનો સમય હોય છે તે વખતે બહુ મોટો ત્યાગ કરતી હોય છે. પોતાના કુંવારાપણાનો એને ત્યાગ કર્યો છે. એક માતા બનવા જઈ રહી છે, અને જે માતા બનવા જઈ રહી છે એને પોતાનું દરેક વસ્તુનો ત્યાગ કરી દીધો છે. કદાચ એ બાળકને માતાને ભાવતું ભોજન અનુકૂળ ન આવતો તો માતા પ્રેમથી એ ભોજનનો ત્યાગ કરી દે છે. પોતાના વ્યસનનો ત્યાગ કરી દે છે. ઘણી બધી વસ્તુઓનો ત્યાગ સહજ રીતે કરી દે છે, કારણ કે માતા થવાની છે. પોતાના ભાગના અન્નનો કોળિયો પણ બાળક માટે ત્યાગ કરી દેતી હોય છે. પોતાના મુખમાં કઈ પણ વસ્તુ મૂકે એ પહેલા બાળકને ધરી દેતી હોય છે. બાળક માટે પોતાનો સમય આપી દેતી હોય છે. પોતાના ભૂખ તરસની પરવા નથી કરતી હોતી. અરે ઘણી વખત તો પોતાના સ્વજનો નિજજનોને પણ ઇગ્નોર નથી કરતી હોતી, પણ બાળક એની પ્રાયોરિટી હોય છે અને એ પ્રાયોરિટીમાં એ રહેતી હોય છે. તો માતાએ ઓલરેડી ત્યાગની દીક્ષા કરી દીધી છે, કારણ કે એ પ્રેમથી ભરેલી થઈ છે, કરુણાથી ભરેલી થઈ છે. અને એટલા માટે જે સ્ત્રીત્વ છે, જે સ્ત્રીનું તત્વ છે, એ પુરુષ પાસે નથી. પુરુષ પાસે કદાચ મક્કમતા હશે, નિશ્ચયતા હશે, પણ પ્રેમ તો એને સ્ત્રી પાસેથી જ શીખવો પડશે. કરુણા તો એને સ્ત્રી પાસેથી જ શીખવી પડશે. સ્નિગ્ધતા, જેને આપણે સ્મૂથનેસ કહીએ છીએ, એ સ્નિગ્ધતા પણ એને સ્ત્રી પાસેથી જ શીખવી પડશે. અને જ્યારે જીવનજી મહારાજ કહે છે કે બાઈઓ બીજી વાર, ત્યારે આ જ કહેવા માંગે છે કે તારી અંદર જે ગોપીઓનો જે ભાવ હતો, જે સ્ત્રીઓ જે ભાવથી સહજ રીતે ભક્તિ કરી લે છે ને, એ રીતે તમે પુરુષો પણ કરી લો. અને એટલા માટે આપણને આગ્રહ કરવામાં આવે છે કે તમે સ્ત્રી અને પુરુષ સાથે બેસો અને ભક્તિ કરો. આપણે ત્યાં ઘણી વખત પારાયણ બહેનો અંદરના રૂમમાંથી કરે, એમનો અવાજ એટલો મોટો આવતો હોય, અને પુરુષો બહાર વરંડામાં 2-5 બેઠા હોય ને ગાતા હોય, એમનો અવાજ ઓછો જ હોય. અને મોટા ભાગના પુરુષો ક્યાં હોય? વરંડાની બહાર ગામ ગપાટા હાંકતા હોય. એમને એવું લાગે કે ભાઈ આ ભક્તિ તો સ્ત્રીઓ માટે છે, અને પેલા જે 2-4 ગાંડા પુરુષો બેઠા છે એમના માટે છે, અમારા માટે નથી. જીવનજી મહારાજ અહીંયા આ વસ્તુ કહે છે કે ભાઈઓ બીજી વાર નહીં હોય એસો દાવડો. જ્યાં આગળ પણ સંતો ભેગા થાય, સંત મેળાવડો થાય, કૃપાનાથના સમા થતા હોય, આપણને આપેલા જીવનજી મહારાજ એ તહેવારોની આપણે ઉજવણી કરતા હોય, તો ઉજવણીની અંદર હર્ષભેર ભાગ લેવો, હરખથી જવું, હરખથી દોડ્યા જવું. એ જ આપણી રાધા. રાધાનો અર્થ મેં કદાચ કહ્યો હશે પહેલા. રા એટલે કે જ્યાં રાસ, કે જ્યાં રમત રમાતી હોય તે રા, અને ધા એટલે ધાઈ,
ધાઈને એટલે કે દોડીને ત્યાં એ જગ્યાએ પહોંચી જાય તે. ઉદા ભક્તો પણ આ જ પ્રકારની એક ભક્તિ કરતા રહ્યા છે કે જ્યાં આગળ સંત મેળાવડો થાય ત્યાં ઉદા ભક્તો પહોંચી જાય, ત્યાં જઈને ખીલી ઉઠે. કયા કારણસર ગયા, કઈ અગવડથી ગયા, એ કશું જોતા નથી, બસ ત્યાં પહોંચી જાય છે. મને હજુ યાદ છે મારી માં ગંગાબા કહેતી હતી કે પુણ્યા જઈએ તો રંગાઈમાં એટલું બધું જલ આવ્યું હોય તો એ જલની અંદર તરીને પણ પેલી મોટી દોની કે પેલી કોઠી જેવું કંઈક આવતું હતું. શું શબ્દ? હા, ગોળી. એ ગોળી મૂકી રાખેલી હોય અને એ ગોળીને પકડીને તરતા તરતા એક છેડેથી બીજા છેડે પહોંચી જાય. અને એ રીતે ભક્તો પુણ્યાત જતા હતા. પુણ્યાત જવાનું ચૂકતા નતા. સદગુરુની સાથેનું કનેક્શન જીવતું રાખતા હતા. તો એ શું છે કે તાલાવેલી છે. એ તાલાવેલી છે કે જઈને સંત મેળાવડામાં અમે જોડાઈએ. આપણું સંત દર્શનનું પુસ્તક છે એમાં આ ભીલાપુરના સ્વપ્નાંતરનો દાખલો છે. એ વખતે થુવાવીથી જે બહેનો નીકળી હતી એમને જે ઢાઢર નદી એ વખતે જે ક્રોસ કરી છે, ક્રોસ કરીને આ ભીલાપુર આવતા હતા. એ લોકો ઢાઢરને વટાવીને આવતા હતા, ચૂકતા નતા. સંત મેળાવડો ભીલાપુરમાં થયો હોય તો ત્યાં ભેગા થઈ જતા હતા. તો એ જે ઇન્ટેન્સિટી ઓફ લવ, એ જે પ્રેમ તમને જે પ્રકારની ગતિ અપાવે, જે પ્રેમ જે પ્રકારની ગતિ દોડાવે, આ બધું બાઈઓ કરે. સ્ત્રીનો ગુણ, સહજ પ્રેમનો ગુણ એ આ કરે. અને એટલી કે છે બાઈઓ બીજી વાર નહીં હોય એસો દાવડો, આવો દાડો ફરીથી નહીં આવે. દાડો કરતા જન્મ પણ નહીં મળે. અને આજની ઘડી તે રળિયામની આજે આ જે ઘડી છે, હમણાં જે બેઠા છે 4 સપ્ટેમ્બરે 7 અને 57 જે બેસીને જે કરીએ છે, એ સમય 2025 ફરીથી નથી આવવાનો. અને એટલા માટે કહે છે કે બાઈઓ બીજી વાર નહીં હોય એસો દાવડો, આવો દાડો ફરીથી નહીં મળે. આ ઘડી ફરીથી નહીં મળે. આ શ્વાસ ફરીથી નહીં મળે. નદીમાં વહી ગયેલું એ પાણી ફરીથી નહીં મળે. તો આ ઘડીને તમે એન્જોય કરો, વર્તમાનને એન્જોય કરો, વર્તમાનની અંદર રહો. માયા મળશે કઈ વાર, માયા બહુ વખત મળશે. પુરુષ અને પ્રકૃતિ, પુરુષ અને સ્ત્રી. અહીંયા જે પુરુષ બતાવ્યો છે ને એ આ માયાના સ્વરૂપે બતાડ્યો છે. કે જે પુરુષ છે એ માયામાં ગરકાવ થઈ ગયેલો હોય છે. અને એ સ્ત્રી પુત્ર આદિ, સ્ત્રી પુત્ર આદિનો અર્થ એવો નથી. અહીંયા જે સાક્યમાં લખેલું છે કે સ્ત્રી પુત્ર આદિ, એ સ્ત્રી પુત્ર આદિનો અર્થ કે પુરુષ ઘણી વખત આ ભોગોને માલિકીપણાના હકથી ભોગવતો હોય છે, જ્યારે સ્ત્રી એને પ્રેમ ભાવથી ભોગવતી હોય છે. બહુ ફેર પડે છે સંતો. માલિકીપણું એટલે ટુ બી પોઝેસિવ, અને પ્રેમ એટલે તેન ત્યક્તેન ભુંજી થા, જે પ્રેમચંદ મહારાજ આપણને ઈશાવાસ્યમ ઉપનિષદમાંથી આપણને કહે છે, તેન ત્યક્તેન ભુંજી થા, ત્યાગીને તું ભોગવ. તું એને ત્યાગીશ તો તારું અટેચમેન્ટ જતું રહેશે, પણ તારા માટે ભગવાને મૂકેલું છે, તું તો એને ભોગવ, ત્યાગીને ભોગવ. એ ત્યાગીને ભોગવવું એ સ્ત્રીનો સહજ છે, જ્યારે પુરુષ માલિકી હક કરીને ભોગવવા જાય છે. અને ત્યાં આગળ સ્ત્રી અને પુરુષમાં તફાવત પડતો હોય છે. એટલે કહે છે કે પુરુષ પનુવાળી માયા સ્ત્રી પુત્રાદિને છોડીને સ્ત્રી ગોપી ભાવે પ્રેમ ભક્તિ કરો. સ્ત્રી જે ભાવે પ્રેમ ભક્તિ કરે છે એ ભાવે ભક્તિ કરવાનું આપણને કહેવામાં આવ્યું છે. આપણને આપણા સમાજની અંદર પાનાબાઈનો પણ દાખલો આપવામાં આવે છે કે પાનાબાઈએ પેલા બાળકને કંઈક એને ગંદુ થયું હશે તો પાનાબાઈએ તરત જ એ બાળકને ચોખ્ખું કરી નાખ્યું. આ જોયું, અને આ સહજ પ્રેમ છે, સ્ત્રીનો સહજ પ્રેમ છે આ. અને એને આપણે સ્નિગ્ધતા કહી શકીએ. આ જે પ્રેમ છે એ પ્રેમની વાત જીવનજી મહારાજ કરી રહ્યા છે. જીવનજી મહારાજ કહે છે કે કયા પ્રેમથી, કયા ભાવથી તમે ભગવાનની પાસે જશો. તો કે છે તમે ગોપી ભાવથી જશો. જ્યાં પણ સંત મેળાવડો હશે ત્યાં ખૂબ જ ધગસથી જશો. અને તમારું જે ઉદા ભક્તપણું છે એ ઉદા ભક્તપણું ત્યાં આગળ હંમેશા ને હંમેશા જાગૃત થતું રહેશે. અને એટલા માટે જીવનજી મહારાજે આપણને જેટલા પણ સમય આપ્યા, જેટલી પણ ઉજવણીનો સમય આપ્યો, એ ઉજવણીને એમને કોક ને કોક સારાની સાથે જોડી દીધેલી છે. કીર્તન ભક્તિ તેની સાથે છે જ, પણ આપણને ઋતુઓની સાથે જોડ્યા છે, આપણને કૃપાનાથની સાથે જોડ્યા છે, અને સારા કાર્યની સાથે જોડ્યા છે. તો ભક્તો તરીકે આપણે આવા સુંદર ભાવમાં રહીએ. આ સંતોના મેળાવડામાં વારે ઘડીએ
ખૂબ જ પ્રેમ ભાવથી આવતા રહીએ, મળતા રહીએ. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભરતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે રામ કબીર, ભક્તોને રામ પ્રભાતના રામ રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, બાળ ગોપાળોને આનંદ રામ કબીર રામ રામ કબીર કબીર, સર્વ ભક્તોને પ્રેમ ભર્યા રામ કબીર રામ કબીર રામ રામ કબીર, રામ કબીર રામ ભક્તોને રામ રામ કબીર, રામ રામ કબીર, કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર. કબીર